to introduce our guest, Mr. Govinbhai Dorotia. Welcome, sir. આજે આજના આ ફંક્શનમાં આપણા આમંત્રણને માન આપી અને સુરતથી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના પ્રિન્સિપલ ફાઉન્ડર શ્રી ગોવિંદભાઈ ધોળકિયા સાહેબ તથા એમની સાથે એમના બાળપણના મિત્રો અને સંબંધી મિત્રો આવેલા છે તથા અહીંની કેમ્પસના કેમ્પસ ડાયરેક્ટર પ્રકાશભાઈ અને શાહ સાહેબ અને આપ સર્વેનું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. આજે મને જે વિનંતી કરવામાં આવી કે ગોવિંદભાઈ સાહેબનો તમે સભા સમક્ષ એમની ઓળખાણ પરિચય કરાવો, તો આજે એમનો પરિચય કરાવવો એટલે એ સ્થૂળ દેહ અને એમનો વૈચારિક દેહ એ બહુ મોટો ડિફરન્સ છે કે શરીરે ભલે ગોવિંદભાઈ પણ એમના વિચારો છે એ વિચારો કે હું કંઈ નથી અને હું બધું જ કરવા સમર્થ છું, હું બધું જ કરવા શક્તિમાન છું. અને એમને જે એમની વાત સમર્થ ડાયમંડ અને એમની સાથે જે વાત ટચ કરી ગઈ હોય તો એ વાત એ છે કે મોટા ભાગે આજે લોકો ધંધો કરતા હોય છે ત્યારે એ વાત કરતા હોય છે કે ભાઈ હંમેશા ધંધો કરવા માટે હંમેશા પાપ કરવું પડે. તારા કાકા તમારો એક સિદ્ધાંત છે, એ સિદ્ધાંત તમને ટચ કરી ગયું છે કે સંપત્તિ અને સંતતિ એના માટે એ જેટલો આપણે પરિશ્રમ કરીએ પ્રારબ્ધ હોય એટલી મળે છે, પણ એના માટે પાપ કરવાની જરૂર નથી. આ એક સિદ્ધાંત ઉપર અને એવા એ વેલ્યુ બેઝ ઓર્ગેનાઇઝેશન છે એ જે એમ્પ્લોયની કાળજી રાખે છે. આજે એમના 175 દેશોમાં એમનો બિઝનેસ ચાલે છે અને સંતોષબા ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ આખા જે લોકો સમાજમાં સારું કામ કરે છે એ બધા લોકોને એવોર્ડથી નવાજવામાં આવે છે. એમની સંસ્થા દ્વારા બેટી બચાવો હોય, પર્યાવરણનું હોય કે પછી જનજાગૃતિ અભિયાન, એવા દરેક પ્રકારના અભિયાનો દ્વારા એક સંસ્થા છે પણ સાથે સાથે સમાજ માટેનું પણ એટલું બધું કામ કરતી રહેલી છે કે એમનો પરિચય અને એમની બધી વાતો આજે આપણે એમની પાસેથી સાંભળવી છે, એમના પાસેથી આપણે માર્ગદર્શન મેળવવું છે. આજે આપણી પાસે કોલેજના પણ વિદ્યાર્થીઓ આવેલા છે, ડાયમંડ એસોસિએશનના પણ બધા મિત્રો આવેલા છે અને વેપારી એસોસિએશનના મિત્રો આવે છે, રોટરીયન મિત્રો પણ આવેલા છે. તો આ બધા દ્વારા આજે એમને 1964માં એમને બિઝનેસ સ્થાપેલો છે અને આજે 5000 કરોડનો એમનો બિઝનેસ છે. એમની સાથે જ્યારે પણ બેસીએ છીએ ત્યારે સતત કંઈક ને કંઈક નવી ઉર્જા, નવો ઉત્સાહ, નવી પ્રેરણા મળતી રહે છે. અને આજે મારે એમને વિનંતી કરું છું બધા વતી કે કાકા અમને બધાને માર્ગદર્શન આપો. થેન્ક યુ. ફરીથી તાલી બજાવો. ધન્યવાદ. વિસનગર અને એના એરિયામાં આપ સૌ બહુ ભાગ્યશાળી છો કે આવા બધા મહાનુભાવો, સમર્થ ડાયમંડના પણ ત્રણેય ભાઈઓ ગોવિંદભાઈ, દશરથભાઈ, દિનેશભાઈ પણ એવા જ જેને કંઈક સમાજને આપવાવાળા છે. અને શાહ સાહેબ મળ્યા, ખૂબ આનંદ થયો. આપ સૌ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, મિત્રો, આપણે મારી ઓળખાણ આ બધી આપી પણ હું મારી ઓળખાણ વાતમાં તમને આવી જશે, કારણ કે એ ઓળખાણ આપી એ બધું ભારે હોય. આપણે એવું કાંઈ છે નહીં અને આપણને કાંઈ ભાષણ કાંઈ આવડતું નથી. આપણે વાતું કરીએ છીએ, એટલે આપણે કરવાની છે વાતું. અને વાતું કરવામાં આપણી પાસે 45 મિનિટ છે. સામાન્ય રીતે મારો સેમિનાર 2-2.5 કલાકનો હોય છે વાતો કરવામાં, કારણ કે પ્રશ્નો હોય ને પ્રશ્ન ગીતામાં ભગવાને કીધું છે પ્રશ્ન અને પરિપ્રશ્ન, પ્રશ્નમાંથી પાછા પ્રશ્ન ઊભા થાય, એમ પ્રશ્ન ને પરિપ્રશ્ન ચાલે એટલે 2.5 કલાક થઈ જાય લગભગ. હવે આપણે આજે ઓલા જેમ છાશ વલોવીએ, દહીં વલોવાને પછી આપણને એમાંથી માખણ નીકળે, એમાં 45 મિનિટમાં આપણે જેટલું નીકળે એટલું માખણ લઈ લેશું. મિત્રો, હું અહીંયા આવ્યો છું એ ડિપેન્ડ ઓફ ધ ગોવિંદભાઈએ આ બધું આયોજન કર્યું છે, એટલે એના થકી જો ગોવિંદભાઈ ન મળ્યા હોત મને તો તમે બધા કોઈ પણ મળ્યા ન હોત અને પટેલ સાહેબ કે શાહ સાહેબ પણ મળ્યા હોત
નહીં. એટલે આપણે અત્યારે સૌથી કેન્દ્ર બિંદુ છે આપણા સમર્થવાળા ગોવિંદભાઈ. હું પણ ગોવિંદભાઈ છું. પણ હવે આપણે વાત કરીએ કે તમારે છે ને પ્રશ્નો, ભાઈ આપણી પાસે કોર્ડલેસ નહીં હોય ને, કોર્ડલેસ આપણને, એટલે આપણે મેક્સિમ અહીંયા આગળ બી આવો ને ભાઈ. હા, પ્રશ્નો મેક્સિમમ કેમ પૂછા, વધારે કેવી રીતે થાય, એટલે મારે ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રાર્થના છે કે આ એક ઉંમર એવી છે કે એમાં બહુ બધા પ્રશ્નો હોય, બહુ બધા પ્રશ્નો હોય, કારણ કે જીવન સેટલ કરવાનું હોય, જીવનમાં શું થવાનું બહુ બધું કન્ફ્યુઝન હોય, આ ભણીએ છીએ સાચું છે ખોટું છે, ઘણા બધા પ્રશ્નો હોય. તો હવે તમારા પ્રશ્નો હોય તો અમારી પાસે અનુભવનું ભાતું છે, બીજું કાંઈ નથી. Because I am study only 7 Gujarati. I can't speak, learn English in my school because that time ABCD also starting from 8, from high school. So I am not going to high school. That why I am not, English not learn in my school. But I can speak English very well but without grammar. Why I speaking English? Because I have only practical. Last 40 years I am going to overseas, more than 100 country I take visit. Last 40 years, my 20% life go to out of country in last 40 years. That why I can speaking English. But you see, grammar want only British and India. Because British has his mother language, India has largest speaking English in the world. That why only 2 country want grammar, otherwise anywhere don't want grammar. That why my English is running in the world. આમાં હું થાય ખબર, હું ફ્રાન્સમાં ને જર્મનીમાં બાયર સામે બેઠો ને પછી હું આવી રીતે ગળકા ખાતા ઇંગ્લિશ બોલું ને તો ઓલો બાયર હું સમજે ખબર, આ ભાઈને તો બરાબર ઇંગ્લિશ આવડે, મને નથી આવડતું, એટલે ચાલી જાય. એટલે હવે તમને ખબર પડી ગઈ કે આપણે કાંઈ હળવાશથી અને ભણવામાં ટેન્શન નહીં કરવાનું, વાતુમાં ટેન્શન નહીં, કાંઈ ટેન્શન કરવાનું નથી. અને આપણે બધાએ નક્કી કર્યું હોય કે મારે શું બનવું, અને ખરેખર જે લોકોએ નક્કી કર્યું હોય કોલેજ કાળ પૂરો થાય કે મારે આ બનવું છે, એમાં ખાલી 10% બની શકે છે, 90% બની શકતા નથી. ભગવાન જેવો જેને બનાવે, જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચે, ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે. આ નરસિંહ મહેતાએ 400 વર્ષ પહેલાં ગાયું છે. એટલે આપણા ભાગ્યમાં શું છે એ પડદાની પાછળ કોઈને ખબર નથી. મિત્રો, તમને જાણીને આનંદ થશે. હું શોર્ટમાં મારી ઓળખાણ મેં તમને આપી એમ, અમારું દુધાળા ગામ લાઠી એટલે કલાપી નગર, અમરેલી જિલ્લામાં. મારું ગામ ત્યાંથી 6 કિલોમીટર દૂર દુધાળા, 700 માણસની વસ્તી, અને 1 થી 4 અમારા ગામમાં હાલે, 5, 6 હાથ લાઠી 6 કિલોમીટર ચાલીને ભણવા જતો. અને ભણવા જતા ઉનાળામાં, પછી તડકામથી ચંપલ નહોતા, 11 વર્ષ આ પગે ચંપલ નથી ભાળ્યા. એટલે હું જ્યારે 6ઠ્ઠા ધોરણમાં ભણવા જતો હોઉં, દેવચંદભાઈને અમે બે એક જ ક્લાસમાં હતા. દેવચંદભાઈ ઊભા થાવ, આ મારા મિત્ર છે, અને એક જ ક્લાસમાં અમે ભણતા. અત્યારે હીરામાં હારે જ છીએ. તો આ પછી પગે ચંપલ ન હોય ને 43 ડિગ્રી હાલીને જવાનું હોય, એટલે પગે આવળ બાંધતા. હવે આવળ બાંધી પણ તઈ ઓલી દોરી તો હોય નહીં, એટલે આવળની ઓલી કૂણી આવળ હોય ને એને જ પાછા એના ફૂમકાથી એને બાંધવાની, અને દોડીને ઝાડ નીચે વયું જવાનું. આ ગોવિંદ કાકાની ઓળખાણ. હું ગોવિંદ કાકા એટલે કહું છું, આખું સુરત મને ગોવિંદ કાકાના નામથી ઓળખે છે, કારણ કે મારા ભત્રીજા બધા કામે લાગી ગયા, એટલે મારા ભત્રીજા મારા કરતાં મોટા થઈ ગયા, એટલે ભત્રીજા કાકા કહે એટલે આખું સુરત કાકા કહેવા માંડ્યું, એટલે મારું નામ કાકા થઈ ગયું. મોરારી બાપુ કથામાં એમ જ કહે ગોવિંદ કાકા. હમણાં જ જે મુંબઈ કથામાં ગયો તો એ ગાતા હતા મોરારી બાપુ કે મારું વરંદ્રાવન છે રૂડું, ગોકુળ નહીં આવું. એટલે
વૈકુંઠ નહીં આવવું, એ કે આપણે કાંઈ સ્વર્ગમાં જવું નથી ને આપણે વૈકુંઠમાં જવું નથી, આપણે તો તલ ગાજરડા સારું છે. પછી ગાયા કે મારું તલ ગાજરડા રૂડું રે, મારે તો વૈકુંઠ નથી આવવું. પછી મારી સામે જઈને બોલ્યા, જો અમારે આ ગોવિંદ કાકા સુરતથી આવ્યા છે, કેમ ગોવિંદ કાકા? મારું દૂધાળા તે રૂડું રે, મારે વૈકુંઠ નથી જવું. એટલે એ મને કાકા જ કહે, એટલે કાકા નામ પડી ગયું છે. પણ આમ તો જો કાકા મટીને ભત્રીજા થવાય નહીં, આ કાકા થયા ને એ સદભાગ્ય કહેવાય. નકર બધાને શું થાય ખબર, એ મને એનો કાકા કહે છે, હું કાંઈ એટલો થઈ ગયો છું મોટો, પણ કાકામાં મજા છે એટલે કાકા થવાય. મિત્રો, તમને આપણી પાસે શું છે, અનુભવનું એટલું મોટું ભાતું છે કે મેં 6 આનામાં અડધું ભાણું આવે એ લાઠીમાં ખાધું છે, અને $300 ડિનર 1997માં મોસ્કોમાં લીધું છે. એટલે 6 આનાથી માંડીને 20,000 સુધીના આપણે લોજમાં ભાણા ખાધા છે. એટલે કહેવાનું એ છે કે અનુભવ બધો બધો જ છે, ગામડાનો છે. કારણ કે માથે ઓલા સાણના ટોપલા વર્ષોના વર્ષો માથે ઉચક્યા છે, એટલે આમાં ગામડાની એ બધી ખબર છે. ને ઉપર જાપાન હું કે અમેરિકા હું કે દુનિયા હું, એ બધું નોલેજ અનુભવ છે, ખબર કાંઈ પડતી નથી. એટલે મને કાંઈ યાદ રહેતું નથી, મને બહુ યાદ શક્તિ નથી, હું જ્ઞાની નથી, મને કાંઈ એટલું કશું નથી આવડતું. પણ આ બધું પ્રારબ્ધ વંશ. કારણ કે હું જ્યારે નાનો હતો અને મારા ફાધર એક ડાયરી રાખતા, ભણેલા નહોતા પણ કાંક હોય ને કોકની પાસે લખાવી નાખે, તો એ ડાયરીની પાછળ લખ્યું હતું મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. બસ આની બહારનું કાંઈ આ સંસારમાં છે જ નહીં. એક સેન્ટેન્સ જો મનમાં રહી જાય, આપણે ખાલી યત્ન કરવાનો છે, આપણે કર્મ કરી શકીએ, બાકી ઈશ્વરની કૃપા વગર કાંઈ થઈ શકતું નથી. એટલે મનુષ્ય કહે મેં કરું કરતલ દૂજા કોઈ, આ દરિયા અધવચ્ચે રહે હરી કરે સો હોય. એટલે ઈશ્વરની ઈચ્છાથી જ બધી સૃષ્ટિ ચાલે છે. આપણે બધાય ઘણા વાર સારું થાય ને તો કે મેં કર્યું, અને ખરાબ થાય ને તો કે ઓલા ભાઈએ કર્યું. આ આપણી મેન્ટાલિટી છે. એટલે આ સ્થિતિમાં હવે જ્યારે આ કોલેજના ગોવિંદભાઈને એકવાર અમે અગાઉ મળેલા, મારી ફેક્ટરી સુરત જોવા આવેલા, તો એને એવી ઈચ્છા થઈ કે આ ગોવિંદભાઈ, આ ગોવિંદ કાકા આવે છે તો આપણને વિદ્યાર્થીઓને પણ થોડોક કંઈક થાય લાભ. તો વિદ્યાર્થીઓને તો લાભ મળે, પણ ગોવિંદ કાકાને લાભ મળે. કારણ કે હું જ્યાં જાઉં ત્યાં હું આપવા નથી જતો એકલું, લેવા જાઉં છું. આ જિંદગી લર્નિંગ છે, દરરોજ શીખવાનું છે, નવું 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 નવું. જિંદગીમાં ડેઈલી નવું જ શીખવાનું છે. મિત્રો, હું તમને થોડીક એ પણ ઓળખાણ આપી દઉં કે સુરતમાં હું લગભગ 10 થી 12 કોલેજમાં દર વર્ષે કોલેજના વિદ્યાર્થી સાથે 2-2.5 કલાકની ગોષ્ઠી કરવા જાઉં છું. IIMમાં અમદાવાદ 2 વાર લેક્ચર આપવા ગયો હતો, અને પેલું નામ ભૂલી ગયો યાર, ઈસરોમાં તે 115 સાયન્ટિસ્ટોની સાથે અમારો 1.5 કલાકનું વાર્તાલાપ થયો હતો. તો આ જે IIMમાં ગયો હતો, આ બધા હું દર વર્ષે જાઉં કોલેજિયન વિદ્યાર્થી મિત્રોને મળવા, વિદ્યાર્થીની બહેનોને. પણ જે IIMના વિદ્યાર્થીઓની પાસે જે પ્રશ્ન હતા એ દાદ માગી લે એવા તો હતા, જેની પાસે નોલેજ બહુ હોય. એટલે એ લોકો પહેલાં આપણને વાંચી લે ઓનલાઈન કે ભાઈ આ ગોવિંદભાઈ ધોળકિયા આવે તો આ ગોવિંદ ધોળકિયા છે કોણ. એટલે જેવું સ્ટાર્ટિંગ થયું તો એક વિદ્યાર્થી મને તરત પ્રશ્ન પૂછ્યો કે કાકા, અમે એવું ઓનલાઈન તમે વાંચ્યું કે તમને આખી ગીતાજી મોઢે છે, એ સાચું કે ખોટું? મેં કીધું એ સાચું. તો મને કે આજ સુધીમાં એવું મેં ક્યાંય નથી સાંભળ્યું કે આખી ગીતા મોઢે હોય એ ઉદ્યોગપતિ હોય, અને ઉદ્યોગપતિ હોય અને આખી ગીતા મોઢે હોય, આવું ક્યાંય સાંભળ્યું? તો આ બેનું મિશ્રણ કેમ થયું? એટલે અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલે સ્ટોરી નહીં થાય, પણ હું એટલે માનું છું લકને કે મારી અજ્ઞાન અવસ્થામાં હું 10 વર્ષનો હતો અને મારા હાથમાં ગીતાજી આવ્યા, કોઈએ કીધું નહોતું, અને મને એટલા બધા ગમી ગયા. એ ટાઈમે જાણે ગીતાજી હાથમાં આવ્યાથી આમ એકદમ શરીર હળવું થઈ ગયું, એવું કંઈક ભાસ થયો મને. અને હું ગીતાજી વાંચવા માંડ્યો, 18 અધ્યાય વંચાઈ ગયા, અને પછી મને એમ થયું મારે આને મોઢે કરવી છે.
અજ્ઞાન અવસ્થામાં ખેતી કરતા, રોજ વાડીએ જતા, 6 કિલોમીટર હાલીને લાઠી ભણવા જતા ત્યારની વાત છે. અને પછી ગીતાજી મોઢે અડધી થઈ ગઈ, 13 વર્ષનો હતો ને 14મું વર્ષ હાલતું તો અમે સુરત ગયા. 7મા ધોરણની પરીક્ષા નથી આપી, કહેવાય 7 ધોરણ ભણેલા. મારા મોટા ભાઈની હારે સુરત ગયા, તો આખા સુરતમાં હીરાના 200 જ કારીગર હતા. એ ટાઈમે અમે ગયા હતા અને 6 કરોડનું એક્સપોર્ટ આખા ભારતનું હતું. અત્યારે 1 લાખ કરોડનું એક્સપોર્ટ છે ભારતનું, અને એમાં અત્યારે 5 લાખથી વધારે કારીગરો ખાલી સુરતમાં છે. એ આખા ડાયમંડ બિઝનેસનો હું સાક્ષી છું. એટલે અમારી કંપનીનું સ્થાન અમે 1970માં 3 ભાગીદારમાં ચાલુ કરી. પછી 1995માં 20 વર્ષ પછી ફેમિલી પ્રમાણે 3 ભાગીદારે અલગ કર્યું. અત્યારે અમારી ફેમિલી કંપની છે, એ SRK કહેવાય છે, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ. એટલે એનું કામ આ વર્ષે $1 બિલિયન, એટલે લગભગ 6500 કરોડનું કામ થયું આ વર્ષે. એટલે 6 દેશમાં ઓફિસો છે, અમેરિકાથી લઈને ચાઇના સુધી. આમ તો 8 દેશમાં છે, દુબઈ ને બેંકોક ગણે તો. આ બધું છે, પણ આ બધી કિંમત છે, મૂલ્ય નથી. કિંમત અને મૂલ્યમાં ફરક છે. હું જે તમને વાત કહેવાનો છું મિત્રો, એ હું તમને મૂલ્ય શીખવાડવા આવ્યો છું. કિંમત તો ભાગમાં હોય ને તો પૈસા તો મળવાના છે, પણ પૈસા મળે એટલે જીવન સાર્થક થઈ ગયું એ માન્યતા, એનાથી મોટું કોઈ જુઠ્ઠાણું નથી. પૈસા જ સુખ આપી શકે નહીં. સુખ આપે સમજણ, બુદ્ધિ. અને મૂલ્ય ક્યાંથી મળે? બુદ્ધિથી. મૂલ્ય અને કિંમતમાં ફરક છે. કંપનીનું 6500 કરોડનું કામ એ કિંમત થઈ, પણ કંપનીનું મૂલ્ય શું છે મિત્રો? 6000 માણસનો સ્ટાફ છે, ટોટલ નિર્વ્યસની છે. નિર્વ્યસની એટલે ઓલું નહીં, મસ્તી તો મુझ में है शराब में नहीं, अगर शराब में होती तो બોટલું ક્यों ન ઉછળતી? તો એટલે આ ઈ વ્યસનની વાત નથી, એ તો હોય જ નહીં આપણા ગુજરાતમાં ભાઈ. પણ આપણા વ્યસનની વાત છે ગુટકા, બીડી, તમાકુ. એ અમારા કોઈ આખા કંપનીમાં, અને અમારા ભત્રીજાની કંપની હરિકૃષ્ણ એક્સપોર્ટ, અમારું રામકૃષ્ણ, એની પાસે 6000, અમારા 12000 જે સ્ટાફ છે એમાં કોઈ જગ્યાએ વ્યસન નથી. અમારી કંપનીના સેન્ટેન્સ છે, કાં તો વ્યસન છોડો અગર કંપની છોડો. તો આ એનું મૂલ્ય છે કંપનીનું. કારણ કે આ રાતોરાત ન બની જાય. આ 40-45 વર્ષની જર્ની એ બન્યું છે. આખા કુટુંબમાં, અત્યારે મેં સાહેબને ફોટો બતાવ્યો, 800 માણસનું કુટુંબ છે અમારું. મારા ફાધરને 4 ભાઈ ને 2 ફઈ, એટલે મારા દાદાનું નામ કાનજી દાદા. કાનજી દાદા ફેમિલીમાં 846 માણસ છે અત્યારે. તો આ આખું કુટુંબ નિર્વ્યસની છે. તો આ બધું બનાવવામાં 50 વર્ષનું ઓલું લાગે. મિત્રો, અત્યારે આ તબક્કે મારે જે આપને કિંમત અને મૂલ્ય એક્ઝામ્પલ સાથે સમજાવવા છે. આમાંથી કિંગ એડવર્ડ V નું નામ કેટલાએ સાંભળ્યું? કિંગ એડવર્ડ V કોઈએ આપણે નથી સાંભળ્યું, બરાબર? એ કિંમત હતી. અને ગાંધીજીનું નામ કેટલાએ સાંભળ્યું? મહાત્મા ગાંધીજીનું તો બધાએ, કારણ કે બધાને ખિસ્સામાં હોય. એટલે ગાંધીજીને આપણે બધા ઓળખીએ છીએ. મિત્રો, એ મૂલ્ય છે. ગાંધીજી મૂલ્ય છે, કિંગ એડવર્ડ V એ કિંમત છે. હું આ કિંમત અને મૂલ્યનો ભેદ સમજાવું છું. કિંગ એડવર્ડ V એટલે 1922માં આ પૃથ્વી ઉપર 33% પૃથ્વીનો માલિક હતો. કિંગ એડવર્ડ V, કિંગ એડવર્ડ 33% પૃથ્વીનો માલિક. આપણે તો એક બંગલો હારો મળી ગયો ને કોર્નરનો, તોય કંઈક આપણે માટે તો બહુ ટોપ પ્લોટ છે. અને એમાં જો 100 વીઘાનું ખેતર મળ્યું હોય તો આપણને ક્યાંય હરખ અમાય નહીં. ઓલાની પાસે 33% પૃથ્વીનો માલિક. અને આજ હવે તમે એને ઓળખતા નથી, કારણ કે એ કિંમત હતી. કિંમત હતી. કિંમતની કોઈ થઈ ભાઈ વેલ્યુ ન થઈ. ગાંધીજી પાસે વેલ્યુ હતી સમકાળમાં. 1922માં 90 વર્ષ પહેલા ગાંધીજી પાસે કાસડી સિવાય કાંઈ નહોતું. અને પેલાની પાસે 33% પૃથ્વીનો માલિક હતો. એ કિંમતી હતો. ગાંધીજી મૂલ્યવાન હતા. એટલે આ ગાંધીજીને આપણું ભારત 1.25 કરોડ ઓળખે એમ નહીં.
દુનિયાના 200 દેશમાં એના પૂતળા મુકાયેલા છે. મોડલ આખી વિશ્વનું બની ગયું. કારણ ગાંધીજી મૂલ્યવાન હતા. આપણે મૂલ્યવાન બનવાનું છે. મૂલ્યવાન એટલે શું? ખોટું કરવું, ખોટું લેવું, જીવન આખું ખોટાડવું, અણસમજણના અંધારામાં ક્યાંથી આવે અજવાળું? તો આ અજવાળું થાય નહીં. અજવાળું કરવા માટે આ એનો મૂળ છે કે મૂલ્યવાન બનો, કિંમતી નહીં. કિંમતી ગાડી લીધી આપણે ભગવાનની દયાથી. તમને જે નામ આવડે ગાડીનું, એ ગાડી અત્યારે અમારી પાસે છે. 150 ગાડી છે અમારે SRKમાં, અમારી ફેમિલી પાસે. એટલે તમને જે નામ આવડે, રોલ્સ રોયલ સુધીની બધી કાર છે. તો કાર સુખ આપી દે? મોટર સુખ આપી દે? જુઓ મિત્રો, મોટર સુખ એ સાધન છે, સાધ્ય નથી. ગાડી આપણી પાસે હોય અને આપણે મહેસાણા જવું હોય કે અમદાવાદ જવું હોય તો જઈ શકીએ, પણ એ ગાડી જે સુખ આપતી હોય, અને ભારતમાં હમણાં પેપરમાં અઠવાડિયા પહેલા આવ્યું હતું, દર મિનિટે એવરેજ દર મિનિટે એક એક્સિડન્ટ થાય છે ભારતમાં. દર મિનિટે એક. આપણો આ 45 મિનિટનું સેમિનાર પૂરો થાય ત્યાં ભારતમાં 45 એક્સિડન્ટ થઈ ગયા છે. તો મિત્રો, આપણે ગાડી લીધી, સુખ મળી ગયું, એક્સિડન્ટ થઈ ગયું તો ક્યાં ગયું સુખ? કારણ કે એ સાધન હતું, સાધ્ય નહોતું. સાધ્ય આપણા વિચારો છે. એટલે કદી પણ પૈસા સુખ આપી શકે, શાંતિ નો આપી શકે. શાંતિ આપણા વિચારો જ આપી શકે. એટલે આપણે મૂલ્યવાન બનવાનું છે, કિંમતી કરતા. પછી બિઝનેસમાં હોઈએ, નોકરીમાં હોઈએ. જો અહીંયા આવ્યા ને, આપણે નામ કયું કાકાનું નામ હતું લખેલું અહીંયા, સાકલસન કાકા, એ મૂલ્યવાન કહેવાય. અમે એમ જ વિચાર કરતા હતા કે આ સાકલસન કાકાએ આ બધું ઊભું કર્યું, અને એ જ ટાઈમે એને પોતાનો બિઝનેસ કર્યો હોત તો કિંમતી થાત. આ પ્રકાશભાઈ પૈસાવાળા ગણાતા છે, ભાઈ બહુ એની પાસે મોટા ઉદ્યોગપતિ છે, એ કિંમતી થાત, મૂલ્યવાન ન થાત. આ સાકલસન કાકા છે ને, એને મૂલ્યવાન કહેવાય. આ મૂલ્યવાન બનવાનું. એટલે આપણે આજ બેઠા છીએ, બધા આ મૂલ્યમાં બેઠા છીએ. મિત્રો, નાવ યુ હેવ એની ક્વેશ્ચન, સો યુ કેન આસ્ક. એન્જિનિયરિંગ લીધું, ઉભા થાવ. એન્જિનિયરિંગ કરીએ તો સર આપણે આપણું જે ઇનોવેટિવ કંઈક આઈડિયા હોય તો ઇનોવેટિવથી કંઈક સારું બનાવી શકીએ અને હેલ્પ કરી શકીએ. ઇન્ટરેસ્ટથી લીધું કે બિઝનેસ કરવાના વિચારથી લીધું કે નોકરી કરવાના વિચારથી લીધું કે શું વિચાર આવ્યો? ઇન્ટરેસ્ટથી. બહુ દીકરા, યુ આર રાઈટ. આ બેન માટે તાલી બજાવો. એકદમ સાચી વાત છે કે એને નોકરી જ કરવી, બિઝનેસ જ કરવો એવું નક્કી નથી. એને ગમતો તો એટલે વિષય લીધો. મિત્રો, અમારે ગફુરભાઈ છે, માઇક્રો ઇંક વાળા, વાપીમાં, કોઈએ નામ સાંભળ્યું હોય તો. માઇક્રો ઇંક 8000 જાતની. કર્યું હું અત્યાર સુધી, અને હવે આવતા વર્ષે શું કરવાના, એના પછીના વર્ષે શું કરવાના, એના પછીના વર્ષે એટલે પ્રોજેક્ટ આવે, ફ્યુચર પ્રોજેક્ટ. એટલે હું એ લોકો ઘરે તો આપણે આપવું પડે એનો કાયદો. કારણ કે કાલ હું થવાનું મને ખબર નથી. કારણ કે આપણે ગમે એટલા વિચાર કરીએ, પણ મારો અનુભવ એવો છે કે સવારે કેવો દિવસ ઉગવાનો કાંઈ નક્કી, કોઈને માટે નક્કી નથી. એટલે હું ફ્યુચરમાં જીવવા વાળો માણસ છું. અરે સોરી પ્રેઝન્ટમાં. એટલે વર્તમાન કાળમાં જીવો. જેનું વર્તમાન સારું એનું ફ્યુચર સારું જ હોય. એટલે તમે અત્યારે ભણો છો તો હું કામ ભણો છો ખબર નથી, પણ મને ગમે છે આ સબ્જેક્ટ. એટલે હવે તમારી પ્રગતિ શું કામ થાય? તો આ બધા ભણે છે આટલા છોકરાઓ, એમાં ટોપ 10 માં કોણ છે, ટોપ 20 માં કોણ છે, એના ફ્યુચરને કોઈ રોકી શકવાનું નથી. અને પછી છેલ્લા 10 આવ્યા, છેલ્લા 20 આવ્યા તો એમ થાય કે એનું ફ્યુચર બગડી જાય. ના, એનું ફ્યુચર ઓલા ટોપ 10 કરતા ક્યાંક સારું બેઠું હોય, ભલે એન્જિનિયરિંગમાં ન હોય, બીજે હોય, કાંઈ નક્કી નથી. કોનું ક્યાં ફ્યુચર બનવાનું છે કાંઈ નક્કી નથી.
નથી. જો સંયોગ અને વિયોગ એ તો કુદરતનો એક ખેલ છે અને એના જ બધા આઈડિયા છે. આ બધા ભેગા કેમ મળ્યા? તો કુદરતની કોઈ યોજના. એમ તમે બધા એક ક્લાસમાં કેમ ભેગા મળ્યા? કયા કયા ગામના, કયા કોઈ દે ઓળખતા નહોતા, કઈ લેવા દેવા, અને પાછા બધા કોલેજ પૂરી થાય એટલે તમે બધા પાછા અલગ અલગ. કોક વળી એન્જિનિયરિંગમાં પોતાનો ધંધો કરશે, કોક બહુ મોટો ઉદ્યોગપતિ બની જાય, કોક નોકરી કરશે. પણ બહુ મહત્વનું એ છે કે હું કામ કરું છું મને ગમે એટલે. આ દુનિયામાં આપણું હારું આપણી સિવાય કોઈ કરી શકતું નથી. બીજા કદી પણ આપણું હારું આપણે બધા અત્યારે કે ને કે ભારતમાં આજે લોકો ઉજળ્યા છે જેને હું કહે વ્હાઈટ કોલર, એને ક્યાંય નોકરી મળતી નથી ને લોકો બેકાર છે. ઈ એના લખણે બેકાર છે, બાકી કોઈ બેકાર છે. કામ કરવું હોય ને એને કઈ બેકારી છે નહીં. અમે કંપનીમાં એમ કહીએ કે અમારે માણસો જોઈએ છે. મિત્રો, માણસો નથી મળતા. તમે ઇન્ટરવ્યુમાં બોલાવો ને 100 જણાને તો એ લાયકાત વાળા 3 મળે છે. દુઃખની વાત છે. કામ કોઈને કરવું નથી, કાઈ શીખવું નથી, કાઈ આવડતું નથી અને નોકરી કરવી છે. નોકરીનો અર્થ શું ખબર? કાઈ નહીં કરવું એમ નોકરી કહેવાય. નહીં નોકરી નહીં કરવી, કાઈ નહીં કરવું એટલે નોકરી. અને તમને બધાને હું એક જે મને મળ્યું છે એ હું તમને કહું છું કે તમે નોકરી પાછળ દોડતા જ નહીં, કદી પણ નહીં. તમે ફક્ત તમે શું કરી શકો? સર્જનાત્મક. જુઓ, સર્જન કરવું ને એ બહુ મહત્વનું છે. કંઈક તમારે ઊભું કરવું અને લોકો તમને પ્રાર્થના કરીને બોલાવી જાય એ કક્ષા ઊભી કરો. તમારું કામ, તમારી મહેનત, વર્ક એવું હોવું જોઈએ કે તમને બધા તમને પધારોને પ્રાર્થના. 20 વર્ષ પહેલા અમારી સ્કૂલ છે ત્યાં સુરતમાં, ટીચરના પગાર થવાના છે તો બધા બહુ ખુશ થઈ ગયા. મેં કીધું તમે બધા ખુશ થાવમાં, લાયકાત હોય એના, તમારી લાયકાત કેવો તમારે. આ વર્ષે મેં સર્વે કરાયો ભાઈ, તમને જાણીને આનંદ થશે. સુરતમાં 65 ટીચરો એવા છે જેનો 1 લાખથી વધારે પગાર છે. સ્કૂલ ને હાઈસ્કૂલની વાત કરું, કોલેજની નહીં. સ્કૂલ હાઈસ્કૂલમાં 65 થી વધારે ટીચરો એવા સુરતમાં છે જેનો ₹1,00,000 કરતા વધારે પગાર છે. તો કેમ એને કઈ હુકામભાઈ પગાર ₹1,00,000 જ વધારે આપે? એની લાયકાત છે. આપણે એ બનવાનું છે. લોકો પ્રાર્થના કરે કે તમે આવો ને અમારું કામ કરો ને આપણે કઈ પ્રાર્થના કરવા જાવી પડે. હું કામ? એ આપણી કમજોરી છે અને કમજોરી આપણે આપીએ છીએ દોષ બીજાને. બોલો એની ક્વેશ્ચન મિત્રો? બહુ અપેક્ષા છો. મને એમ હતું કે અહીંયા વિસનગરમાં તો ઓલા લોકો મને પ્રશ્નો કરીને ઠપકાડી દેવાના છે. નમસ્કાર સાહેબ, મારા તરફથી પ્રશ્ન છે. તમે જે યુગ જીવીને આવ્યા છો અત્યારે સુધી, માણસો વિશ્વાસપાત્ર મળતા, અત્યારે એવો જમાનો છે કોઈ 5-7 હજાર વધારે પગાર આપે તો તરત માણસ ત્યાં ખેંચાઈ જાય છે. અત્યારે વિશ્વાસનો સદંતર અભાવ જોવા મળે છે. અને નવી પેઢી કે જે રત્ન કલાકાર લેવલે હીરો ઘસવા હાથમાં પકડવા તૈયાર નથી અથવા તો આવડતો નથી, એને કોક કમ્પ્યુટર પર બનાવવાનો છે તો આઈ એમ રેડી, બટ એ ઘંટી પર બેસવા તૈયાર નથી. તો આ એક હીરા ઉદ્યોગ માટે મોટો પ્રશ્ન થવા જઈ રહ્યો છે. તો હવે આગળ ડાયમંડ ઉદ્યોગ કઈ રીતે ચાલશે આપણો? સર ધન્યવાદ. આ સાહેબનો પ્રશ્ન છે એ આપણો બધાનો પ્રશ્ન છે. મિત્રો, આ બધી જ વાત ખોટી છે. સાહેબે કરીને એક કે વાત સાચી નથી. બીજા પહેલી વાત કે એને કીધું માણસો મળતા નથી હવે હારા, અને બીજે ક્યાંક ઓફર કરે તો વયા જાય છે. એટલે ભાઈ, એનો અર્થ કે તમે એને ઓછા પૈસા આપો તો જ બીજે જાય ને. બીજા નંબરમાં અમારી કંપનીમાં અત્યારે માનો 6,000 માણસો છે તો પાછું લિસ્ટ 2,000 વેઇટિંગ નું છે. કેમ છે ભાઈ? કંપનીની લાયકાત છે. હવે અમારે કોઈ સંબંધી આવે કે તમે ગમે એટલી પ્રાર્થના કરવા, તમે આપણે આટલા વર્ષનો સંબંધ, તમે એક અમારો છોકરોનો રાખો, એટલે ભાઈ જાતું જ નથી તો અમારે કેવી રીતે રાખવા? કેવી રીતે? તો હવે હું એમ કહું એમાં આપણે લાયકાત કરવી પડે. અમારી કંપનીનો સિદ્ધાંત કહું કે અમારી કંપનીમાં એવો સિદ્ધાંત છે, કોઈ પણ ઇન્ટરવ્યુમાં આવે એટલે અમને એમ પૂછે કે અમારો પગાર કેટલો, અમે કહીએ 0. પછી બીજો પ્રશ્ન પૂછે સમય કેટલો, 24 કલાક અને 365 ડેઝ. તો કે એમ કેમ? તો અમે એને સમજાવીએ કે તમે આ કંપનીમાં નોકરી કરવા આવતા હો તો આ બધી કન્ડિશન કાયમ આવે.
અમે નોકર રાખતા નથી, એટલે તમારે નોકરી કરવી હોય તો આ જગ્યા નથી. હવે તમારે ભાઈ ફેમિલી મેમ્બર બનવું છે કંપનીના, તો ફેમિલી મેમ્બર બનો. તો ફેમિલી મેમ્બર જ્યારે તમે બનો છો તો કંપનીના સુખે તમે સુખી, કંપનીના દુખે તમે દુખી. કંપની તું મને દૂધ પાસ, તું મને ખવડાવીશ, તું મને સ્કૂલે મોકલીશ, મને ભણાવીશ, કાંઈ પૂછે છે? કારણ કે તો જેવા ફેમિલીમાં આવ્યો, એ ઝૂંપડપટ્ટીમાં આવ્યો બાળક તો એ રીતે એ એડજસ્ટ થઈ જાય. બંગલામાં આવ્યો તો બંગલામાં એડજસ્ટ થઈ જાય. બાળક જ્યાં જન્મો ને એડજસ્ટ થઈ જાય. જીવ તો બધા હરખા જ છે. એવી રીતે પણ અમે એને સમજાવીએ, બાળકને ઓપોર્ચ્યુનિટી નથી મારે કઈ માને ત્યાં જન્મ લેવો. તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે કઈ કંપનીમાં મારે જવું. એટલે તમને જો કંપની સારી લાગે, અને કંપની એટલે અમારી ત્યાં કંપની ચાલે અને 48 વર્ષ થયા, અમે એમ સમજાય કે જો અમને કોઈ પગારનું પૂછે, પગાર વધારો મારો થાય કે નહીં, ક્યારે થાય, તો અમને લાફો માર્યો હોય એટલું ઇન્સલ્ટ લાગે છે. એટલે તમે અહીંયા આજે અમારી કંપનીમાં આવ્યા, તમે ટ્રેનિંગ લીધી, કારણ કે અમારે 4-5 વર્ષ તો ટ્રેનિંગ ના જાય. તમે ટ્રેનિંગ લઈને વયા જાઓ, અમને કાંઈ વાંધો નથી. કેમ? અમને બીજા અમે ઊભા કરશું. એ અમારી શક્તિ છે. એ અમારી સ્ટ્રેન્થ અમારે જાળવી રાખવી પડે. અમે તમને ના પાડીએ. અમે આખી દુનિયામાં હારામાં હારા તમે લાગો છો એટલે અત્યારે તમને રાખ્યા છે. કાલે અમને એમ લાગે કે ભાઈ નહીં આ હારામાં હારા ધાર્યા નથી, તો અમે તમને ના પાડીએ. તો તમારે ખરાબ લગાડવાનું નહીં, તમે વયા જાઓ તો અમારે રોકવાના નહીં. બે આપણે ફ્રી. તમને તમને જાણીને આનંદ થશે 48 વર્ષમાં કોઈ દિવસ એક પણ વ્યક્તિએ મારો પગાર વધશે કે નહીં એ શબ્દ બોલ્યા નહીં. કારણ કે ખબર છે જો આપણે પૂછશું તો આપને રજા મળી જાય. તમને એમાં સંતોષ છે તો તમે રોકાઓ, પણ મફતમાં આવી રીતે વાત ચાલે નહીં. અમારો કંપનીનો સિદ્ધાંત છે એની લાયકાત કરતા 20% 25% પગાર વધારે આપો. પછી કોક લઈ જાય માણસને તો ખોટ જાય ને, પછી વધારે લઈ જાય ને ખોટ જાય ને. પણ આપણે એની લાયકાત લાખની થઈ ગઈ, પણ આપણે 50 કામ કરે કરવા દો ને ભાઈ, તો ન થાય. લાખની લાયકાત હોય એટલે તમારે 1,10,000 એને આપવાના, પછી પોહાઈ કરે. 1,20,000 આપવાના, પછી એને પોહાઈ કરે. એમ આપણું મન મોટું હોવું જોઈએ. એ તો મન હોય તો માળવે જવાય. બોલો હવે બેન પ્રશ્ન કરો. ધન્યવાદ. ચાલો આ ભાઈ માટે તાળી બજાવો. વિદ્યાર્થી એવા છે કે કઈ આમ તો દલાઈ લામા, અબ્દુલ કલામ, પીટી ઉષા અને ઘણા બધા આવી શકે. તો એની સાથેનો એવો કોઈ પ્રસંગ કે તમને એમ લાગ્યું કે આ પ્રસંગ શેર કરવા જેવો? એમાં એવું છે ભાઈ, પ્રસંગ હંમેશા બધું એકદમ પેલું હોય ને કે ને આપણે કે નવું તમે જે કહેવા માંગો છો એટલે એ આપણી પાસે ટાઈમ નથી ને. એટલે હવે 15 મિનિટ રહી લો, હવે 30 મિનિટ વહી ગઈ. એટલે એ વાતો બહુ લાંબી હોય. એક-એકની વાત કરવા મળીએ ને તો એક-એકની વાત અડધો કલાક ચાલે. પણ તમે એક વિચાર કરો કે આપણે દુધાળા ગામમાં 700 માણસની વસ્તીમાં જન્મ્યા. એ માણસ કે આ અસલ ગોવિંદો કેવો તમારે જોવો છે તો આ મારી આંગળી વાંકી તમને બધાને દેખાય છે. તો હું 6-7 વર્ષનો હતો ને તે ગાડામાં બેહીને રોજ ઘરેથી વાડીએ જાઉં, અને સવારે ખાતરનું ગાડું ભર્યું હોય એટલે ઉપર ટોપલો મૂકે, અને ટોપલો રોજ ઊંધો મૂકે એટલે સડી આપણે પહેરી હોય બગડે નહીં. પણ તેથી સીધો મૂક્યો અને હું ટોપલાને ટેકો દેવા ગયો તેટલો ટોપલો પડી ગયો. સવારે હજી સૂર્યોદય નહોતો થયો, સૂર્યોદય પહેલા, કારણ કે બળદગાડું સૂર્યોદય પહેલા વાડીએ પહોંચી જાય. અને ઓલા પાટા સ્ટીલના પાટા 2 ઇંચના 3 ઇંચના આવે એવું ત્યારે ગાડું, ત્યારે આ ટાયર નહોતા રબરના. એમાં મારી આંગળી આવી ગઈ અને ફૂટપટ્ટી જેવી થઈ ગઈ, પટ્ટી જેવી. તો હવે એ સવારે 6 વાગ્યાની વાત આખો દિવસ મને વાડીએ એક પીપર અને ગુંદાનો દોરડા બાંધીને ખાટલો બાંધ્યો, ખાટલે મને હુવડાવી દીધો. અને એ બધા કામે વહી ગયા મારા ભાઈ ને બેન ને બધા. અને હું પછી બપોરે આવ્યા હું રોવ ને તો કે ભગવાનનું નામ લે સારું થઈ જાય, ભગવાન સારું કરી દે. એટલે એણે શું કર્યું, મગ ઓલા પાંદડા બધા જોડી બાંધી દીધા અને ઉપર પાટો બાંધી દીધો. હવે સાંજે ઘરે આવ્યા તો મારા ફાધર બહાર ગામ ગયા હતા, એ આવ્યા તો કે આ તો બહુ વાગ્યું છોકરાને, આને લાઠી લઈ જવો પડશે. કે સવારે મને લઈ ગયા લાઠી, તો બસમાં લઈ ગયા. જિંદગીમાં પહેલી વાર હું બસમાં બેઠો. બસમાં લઈ ગયા અને લાઠી ફાળેલું નહીં તો લાઠી જોવા મળ્યું. ત્યાં ડોક્ટરે શું કર્યું,
આ પાટો કાઢી બીજી કાંક લાલ દવા લગાવી અને પાછો ધોળો પાટો બાંધી દીધો. ઓલો મેલો હતો, આ ધોળો બાંધી દીધો. બીજું કાંઈ ત્યાંથી ફોટો પાડવો કે એક્સરે કે એવું કાંઈ હતું નહીં. અને પછી મારા ફાધર હું બહુ રોતો હતો ને એટલે પાશેર પેંડા લીધા. પાશેર એટલે 1.5 ગ્રામ 4 પેંડા આવે. મને એટલી મજા આવી જિંદગીની, એટલી મજા આવી કે હારું કર્યું મારી આંગળી પેસાણી. મને 3 કામ થયા. પહેલી વાર બસમાં બેહવાનું મળ્યું અને પહેલી વાર લાઠી જોવાનું મળ્યું. પાછા પાશેર પેંડા એકલા ખાવાના મળ્યા. કારણ કે અમે 5 ભાઈ 2 બહેનો એટલે પેંડા લાવે એક પેંડો અડધો ભાગમાં આવે. આટલી મજા આવી હતી. તો કહેવાનું હું અસલિયત આપણી આ છે. તો અત્યારે આ બધું થઈ ગયું અને આટલું બધું માનો કે સામ્રાજ્ય થઈ ગયું ને ઇન્ટરનેશનલ બિઝનેસ ને, પણ એ બધું કેમ થયું છે? પ્રારબ્ધ વશ. આમને કોઈ હોશિયારી નથી. એક વસ્તુ આવે ને એટલે એક વસ્તુથી બીજી પકડાય. સીડી સડવાની હોય, ડાયરેક્ટ તો કઈ ઠેકડો મારીને ઉપર જવાનું ન હોય. તો આ સીડી કેમ પકડાણી? હવે એ તમને હું આ છેલ્લી વાત કરી અને આપણે પછી વાત પૂરી કરશું. હું પૂજ્ય ડોંગરેજી મહારાજના બહુ પ્રભાવમાં, પૂજ્ય ડોંગરેજી મહારાજની કથા સાંભળી હોય ને એટલા ઊંચા હાથ કરો ભાઈ. આમાં પૂજ્ય ડોંગરેજી મહારાજને સાંભળ્યા હોય એટલા. આ જો આ 7, 8, 10 ભાગ્યશાળી એને હું પગે લાગુ છું. આ બાજુ છે કોઈ? ધન્યવાદ. તો 1968 હું હીરા ગયો હતો. કારણ કે મેં 6 વર્ષ નોકરી હીરામાં રત્ન કલાકાર તરીકે કામ કર્યું. તો તઈ હું રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો અને બરોબર કથા બેઠી સુરતમાં. તો હું કથા સાંભળવા ગયો એટલે મેં રવિવારનો દિવસ મને બહુ મજા આવી ભાગવતની કથા. પણ મેં મારા શેઠને કીધું કે મને તમે કથા હાથથી સાંભળવા જવા દો ને. એ કે તું ઘાટનો કારીગર, 20 હીરા બનાવીશો, તું નો આજ મારી 2 ઘંટી બંધ લે. તો મેં કીધું એક કામ કરું, હું સાંજે કથા બંધ થાય પછી આવું ને તમને રોજ 20 હીરા બનાવી દઉં. તો શેઠ ભલા ભોળા હતા, કામ મારી જેવડા જ હતા. એના લગ્ન નો જ છે ને અમારા નો જ છે. તો એ કારખાનામાં જ ઉતા પાછા. તો મને કે હારું જા તું તમ તાર કથા સાંભળ ને તારે 20 હીરા રોજ બનાવી દેવાના. એટલે હું રોજ કથા પૂરી થાય એટલે 6:30 કારખાને જાઉં, 11-12 વાગ્યા સુધીમાં રાતે પાછા 20 હીરા બનાવી દઉં અને પછી પાછા સવારે કથામાં જાઉં. હવે કથામાં ભગવાને એમ કીધું આ ક્યાંથી ગોવિંદ, આ ગોવિંદો હતો સાંભળ્યો, એમાંથી ગોવિંદભાઈ કેવી રીતે બન્યા? આ તમને જીવતો જાતનો દાખલો તમારા બધા બહુ મિત્રો કામનો છે એટલે આપું છું. તો ડોંગરેજ મહારાજે એમ કીધું કે તમને માન જોઈએ છે તો બહુ સસ્તું મફતમાં મળે. હું તમને એક કે પુણ્ય બતાવું. તો મેં વિચાર કર્યો ખરું મને તો બહુ માન ગમે કે તે છોકરા કોઈ માન તો આપે નહીં. તો એ કે હાવ મફત. કેવી રીતે? તો તમે બીજાને માન આપો ને એટલે તમને માન મળે. આમાં નવું કાંઈ જ નથી. તમે કોકને નફરત આપો એટલે તમને નફરત મળે. તો મેં વિચાર કર્યો કે હારું. પછી એને એક્ઝામ્પલ આપ્યું ને એ બહુ મનમાં બેસી ગયો. એને એમ કીધું જો આપણે હિમાલયમાં જઈએ ત્યાં લાખો પહાડિયા છે અને હિમાલયમાં જઈને કોઈ એમ બોલે ભગવાન તારું ભલું કરશે એટલે 10-20 વખત જુદા જુદા પહાડમાંથી અવાજ આવે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે, ભગવાન તારું ભલું કરશે. ત્યાં જઈને કોઈ એમ બોલે તારું સત્યાનાશ થાય એટલે 10-20 વખત અવાજ આવે, તારું સત્યાનાશ થાય, તારું સત્યાનાશ થાય, તારું સત્યાનાશ થાય. એટલે ડોંગરેજી મહારાજે પ્રેક્ટિકલ કે જો તમે પ્રેમ આપો તો તમને આવી રીતે પ્રેમ મળે, તમે નફરત આપો તો તમને આવી રીતે નફરત મળે. તો આ મેં કીધું થોડું મફતમાં છે, આનો અખતરો કરાય. હવે કારખાનામાં અમે 40 માણસ અને બધા છોકરા 15 થી 25 વર્ષના. એટલે બધા અત્યારે જેમ તમે બોલાવો છો એમ અમે બધાને બોલાવીએ. મને બધા ગોવિંદો કે, લાલજીભાઈ હોય તો આપણે લાલો કહી, ભગવાનભાઈ હોય તો ભગો કે, અને કાનજીભાઈ હોય તો કાનો કે. આમ અમે બધા બોલાવતા હતા. ભાઈ મને એમ થયું બધાને માન આપવું છે ને તો હું બધાને ભાઈ કહું. એટલે મેં બીજે દિવસેથી શરૂ કર્યું કાનજીભાઈ, લાલજીભાઈ, દેવજીભાઈ. તો બધા કે આ ગોવિંદમ ખાઈ ગયું છે. બધા મારી મસ્કરી કરે ચારે બાજુથી. તો પણ હું કાંઈ બોલું નહીં, હું સેજ મુસ્કુરાવ. 17 વર્ષની ઉંમર હોય ને, 17 વર્ષે તો હું જરાક મુસ્કુરાવ. તમારી જેટલી સમજો ને, તમારી જે નાનો હોય ત્યારે તો આટલી મુસ્કુરાની. એટલે પછી છે ને ધીરે ધીરે ડોંગરેજી મહારાજે કીધું તો એવો પ્રભાવ થયો. 2 મહિનામાં તો આખું કારખાનું મારું રિસ્પેક્ટ કરે. મને બધા ગોવિંદભાઈ કે, અને કોક મારી મસ્કરી કરે ને તો 3 જણા આવે. ભાઈ ગોવિંદભાઈ નું નામ નહીં લેતો, હવે ગોવિંદ તો પાછો ગોવિંદભાઈ થઈ ગયો મફતમાં. અને શેઠ ચા મગાવે ને તો મને શેઠ અરે ચા પાય.
અને મને એમ થયું કે હાલો આ મફતમાં આ લાભ લેવા જેવો છે. ત્યારથી લઈને આજ સુધી કોઈને હું તું નથી કહેતો, આપ જ કહેવાનું, તમે જ કહેવાનું, કોઈને નહીં. એનો ફાયદો હું જો ખબર છે, આ વાતને 48 વર્ષ થયા. 48 વર્ષમાં એક પણ માણસે આજ સુધીમાં મારું ઇન્સલ્ટ નથી કર્યું. એક પણ માણસ કે મારા કુટુંબમાં હોય, તમને 800 માણસનું કુટુંબ કીધું, ત્યાં મૂળ તો વસ્તુ તો આ જ ને કે બધાને માન આપ્યું. મારા સગા ભત્રીજા છે, સગા ભાણા છે, મેં હજી કોઈને તું નથી કીધું, એના તમે જ કહેવાનું. તો એના અત્યારે તો એના દીકરા પાછા વરે પણ એવા થઈ ગયા, તો એને કે કોઈ જે તું નહીં, દીકરાના દીકરા બધાને તમે જ કહેવાનું. હવે વાત હું છે, હા તું કહું છું 7-8 જણાને. મારે 2 દીકરીઓ 1 દીકરો છે, એટલે એ લોકોએ એકવાર બળવો કર્યો હતો કે તમે આવી રીતે અમને તમે કરો તો અમે તમારે નહીં બોલીએ. એટલે પછી આમાં એક કાકી અને પછી આ અમારે પુત્રવધુ દીકરો અને પછી 2 જમાઈ અને દીકરીઓ, આ બધાને હું તું કહું છું, આટલું ખાલી ક્લોઝ, કારણ કે એ લોકોએ બળવો કર્યો તો. તો આનો ફાયદો શું થયો છે કે કોકને મારું અપમાન કરવું હોય પણ ક્યારે કરે, ચાન્સ કેવી રીતે મળે, અને હું એને માન આપતો હોઉં તો એને મારું અપમાન કરવાનું. એ વસ્તુ આવી ફેક્ટરીમાં, ઉદ્યોગમાં, કે જો આપણા જે સપ્લાયરો હોય એને આપણે કોઈ દી અપમાન ન કરવાનું હોય, બહુ માન આપવાનું હોય, એટલે સપ્લાયરો પહેલો માલ આપણને આપે. આપણા બાયરો હોય એને આપણે બધાને બહુ માન આપવાનું હોય, એટલે બધા બાયર પહેલો માલ આપણો લે. પછી મેન્યુફેક્ચરિંગમાં જેટલો સ્ટાફ છે, મારા પાર્ટનરો છે, એ બધાને માન આપવું, એટલે એ બધા પાછા મેનેજરોને માન આપે, મેનેજરો વર્કરોને માન આપે. અમારા જે મૂલ્યની વાત કરીને, અમારી કંપનીમાં કોઈ પણ વ્યક્તિને તું કહેવાની મનાઈ છે. મેનેજર બધા વર્કરોને તમે જ કે, નાનો હોય કે મોટો હોય. એટલે આ માણસો તમારે ત્યાં આવે, સાચા માણસો જ આવે, ખોટા ફિટ ન થાય. ઓલા વ્યસન જે ન મૂકીએ કે તો ઓટોમેટિક બહાર ગયા જાય. એટલે સાત્વિક માણસોનો મેળાવડો. પ્રગતિ કોણ કરે? સારા અને સાત્વિક માણસો. તમારે શું બનવાનું છે ભાઈ? સારા અને સાત્વિક. શું બનવાનું છે? જોરથી બોલો બધા. સારા અને સાત્વિક. શું બનવાનું બેનો આપણે? સારા અને સાત્વિક. કોઈ દી હાવ મારે વાંધો પડે કહેજો, કોઈ દી. મમ્મી આરે તો બહુ પાડ્યા છે, એ મને ખબર પાછી, કારણ કે હું દીકરીઓની સ્કૂલ ચલાવું છું. એટલે 12મા ધોરણમાં હું દીકરીઓને પૂછું કે તમને મમ્મી વાલા કે પપ્પા, તો 90-95% કે પપ્પા. કારણ કે પપ્પા હાજે સ્કૂટર લઈને આવે ને પપ્પા આઈસ્ક્રીમ ખવડાવો ને આઈસ્ક્રીમ ખવડાવે એટલે ટેસ્ટ. ઓલી બિચારી મમ્મીએ જન્મથી લઈ અને આજ સુધી તમારી સેવા કરી, ખવડાવ્યા, પીવડાવ્યા, નવરાવ્યા, સ્કૂલે મોકલ્યા, ઉજાગરા કર્યા. મમ્મીનું કાંઈ નહીં, મમ્મી બહુ કચકચ કરે. મારી મમ્મી મને સમજી શકતી નથી. સરસ, ખૂબ હવે ઘણી વાતો કરવાની ઈચ્છા થાય પણ સમય કોઈની રાહ જોતો નથી. અને જે સમયને ન ઓળખી શકે એ કદી પણ ભગવાનને ઓળખી શકે નહીં. એટલે આપણો સમય હવે આપણને કહે છે છેલ્લી 5 મિનિટ છે, એટલે બોલો ભાઈ. ડિસિઝન લેવું પડે કોઈ તો એમાં 2 વે હોય, ગો વે વર્ક હાર્ડ. તો તમારી લાઈફમાં બી આવી સ્થિતિ આવી હશે ને, તો દૂર જવું, એના પર મહેનત કરી દેવી. લા ભાઈ હાર્ડ વર્ક જ કરાય તો આપ એકદમ નોર્મલ છે. એટલે તમે શું ડિસિઝન લો? હાર્ડ વર્ક. પણ હાર્ડ વર્ક ની તમને વાત કરું એટલે આપ વખાણ થાય. ડોંગરીજી મહારાજ કહેતા કે આપ વખાણ કરવા એ મૃત્યુ બરાબર છે. પણ હવે આપણે વાત કરવી હોય તો મારો અનુભવ કહેવો પડે, એટલે ક્ષમા યાચના. પણ મેં 6 વર્ષ હીરા ગયા, 14 કલાક કામ કર્યું છે. સવારે 6 વાગે કારખાનું ચાલુ થાય, સાંજે 8 વાગે બંધ થાય, અને 14 કલાક પછી પણ એટલી મજા આવતી હતી, એટલી કોઈને થાકની સમજણ જ નહીં. રવિવારે બપોર સુધી ચાલુ હોય, 6.5 દિવસ વર્ક કરવાનું. એટલે એની જે મજા છે, કારણ 43 ડિગ્રીમાં ખેતરમાં કામ કર્યું છે અને 10 ડિગ્રીમાં શિયાળામાં ખેતરમાં કામ કર્યું છે. એ બધા પ્રોબ્લેમ આગળ, આ પ્રોબ્લેમ બહુ નાના હતા, ઉપર છત તો હતી, બોલે પણ તો ઓપન ટુ સ્કાયમાં ને સનલાઇટમાં કામ કરવાનું હતું, બહુ મજા આવતી હતી. એટલે અમારી કંપનીનું સેન્ટેન્સ છે, પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ.
પ્રોબ્લેમ આવે તો જ માણસને વિચાર આવે, ને વિચાર આવે તો જ પ્રગતિ થાય. ડગલે ને પગલે પ્રોબ્લેમ આવશે, અને પ્રોબ્લેમ આવે અને તમારી પ્રગતિનું પહેલું પગથિયું સમજો. પ્રોબ્લેમ આવવા જ જોઈએ અને પ્રોબ્લેમ આપણને સોલ્વ કરતા આવડવા જોઈએ. ધન્યવાદ. સાચું છે કે કોઈ પણ વ્યક્તિ એન્ટરપ્રિન્યોર બને, ઉદ્યોગ સાહસિક છે, તો તે પોતાનું નહીં પણ બીજાને પણ રોજગારી આપે. પણ આના સિવાય પણ દેશમાં અત્યારે ગરીબી બધું વધતું જાય. તમે આના પ્રત્યે દેશ માટે તમારી જવાબદારી શું સમજો છો? મતલબ કે દેશ માટે આપણી સમાજ પ્રત્યે જવાબદારી. ખૂબ સરસ ભાઈનો પ્રશ્ન છે, પણ એના પહેલા ઓલા ભાઈનો પ્રશ્ન અધૂરો રહી પૂરો કરું પછી તમારો કરું. કારણ કે મને એક યાદ આવી ગયું, આમાંથી જેટલાએ સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા વાંચી હોય ને એટલા ઉત્સાહ કરે. સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા મૂકી દો. ધન્યવાદ. હવે જેને અબ્દુલ કલામને વાંચ્યા હોય અગનપંખ, એની આત્મકથા એટલા ઊંચા હાથ કરે. અગનપંખ હવે તમે મિત્રો કલ્પના કરો કે તમારી પ્રગતિ શા માટે થાય. તમે નથી વાંચ્યા સત્યના પ્રયોગો, નથી વાંચ્યા અબ્દુલ કલામની અગનપંખ, સક્સેસ મહાપુરુષોને તમે વાંચ્યા નથી, તમને ખબર જ નથી કે મહાન કેમ બન્યા, તો તમે કેવી રીતે મહાન થાઓ? તમને રસ્તો જડશે કેવી રીતે? અબ્દુલ કલામ એક વખત અસફળ થયા. એ જે કામ કરતા હતા ઉપર ઓલું ઉડાડવાનું બધું, એમાંથી અસફળ થયા અને એને લાગી આવ્યું કે મારે અસફળતા મળી, મારે હવે શું કરવું. એટલે એને બધાને કીધું મને કોઈ બોલાવતા નહીં, મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં. અને એ જે રૂમ હતો એ રૂમમાં જતા રહ્યા એકલા. અને રૂમમાં ગયા પછી એક બારીનો ગોખલો હતો, ત્યાં દર કલાકે કોફીનો ગ્લાસ ઓલો જૂનો જે હોય એ પીવાની હોય, ઘૂંટડો તો ઠીક, નકર ઠંડી થઈ ગઈ હોય એ લઈ અને ગરમ મૂકી દેવાની. આ રીતે એને નહીં ટોયલેટ, નહીં પેશાબ કરવા જવાનું, નહીં ખાવાનું. કેટલો ટાઈમ કામ કર્યું તો અબ્દુલ કલામે? 4 રાત અને 5 દિવસ. 4 રાત અને 5 દિવસ અબ્દુલ કલામે પોતે આ રીતે કામ કર્યું હતું. 5મે દિવસે સફળ થયા અને બહાર આવીને નાચવા માંડ્યા. એટલે આખું યુનિટના બધા ભેગા થયા તો કે મળી ગયું, મળી ગયું, મળી ગયું. અને પછી બધાને કીધું કે હવે સફળતા મળી ગઈ અને જે આપણે જોતું હતું એ પછી પૂછે છે તો ઠીક, પણ આજે તારીખ કઈ થઈ? પછી પૂછે, એને ખબર જ નથી ક્યારે રાત આવી, ક્યારે દિવસ આવ્યો અને કેટલા દિવસ થયા. ખાવાનું નહીં, પીવાનું નહીં. મિત્રો, આને સફળતા મળે. ભાઈ, સફળતાનો મહેનતની વાત હતી ને, આને સફળતા મળે. યુ આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોનમાં જે હોય એની કોઈ દે પ્રગતિ થાય નહીં. કમ્ફર્ટ ઝોન ને બહાર નીકળો, બીજી કોઈ વાત જ નહીં. મારા દીકરાથી અમારા 5 દીકરા નવા આવ્યા જ્યારે કોલેજ કાળમાં, તો બધાને એક મહિનો આખા ભારતમાં મોકલ્યા હતા. એકને હૈદરાબાદ, એકને બેંગ્લોર, એકને જયપુર, એકને ચંદીગઢ અને એકને ઇન્દોર. શું કામ? 5ને આઈડિયા કર્યો હતો કે તમારે સ્ટેશન ઉપર 7,000 રૂપિયા ખિસ્સામાં નાખ્યા, તમે હવે કાંઈ નથી. કોઈ પણ પૂછે તો ખોટું બોલવાનું નહીં, આપણા ફેમિલીમાં ખોટું બોલાય નહીં. એક જ જવાબ આપવાનો કે સુરતની બાજુમાં અમારું ગામ છે, ત્યાં અમારી જમીન હતી, અમે ખેડૂત હતા ત્યાંના. એ જ કહેવાનું એટલે સાચું. અને મારા પપ્પા કે તારે ભણાવવો છે, પણ મારે નોકરી મળે તો ભણવું નથી, હું નોકરી કરવા આવ્યો છું. સુરત 5-5 ને અલગ થવાનું. ઘરમાં બધાને કીધું કે આ લોકો સ્કી કરવા હિમાલયમાં જાય છે, આપણને 1 મહિનો મળવાના નથી. જૂના કપડાં પહેરીને ગયા અને એની સ્ટોરી આખી છે અને એ ઓનલાઈન સ્ટોરી છે, કદાચ એનું નામ ભૂલી ગયો છું, ગોવિંદ ધોળકિયામાં નીકળશે. તો એ સ્ટોરીમાં તમે સ્ટોરી વાંચો. મારા દીકરાનું વજન 6 કિલો 1 મહિનામાં ગયું હતું. એ હૈદરાબાદ ગયો હતો અને એને શું એક્સપિરિયન્સ થયો. 1 અઠવાડિયાથી વધારે નોકરી કોઈ નહીં કરવાની. એટલે બધી રોજ 8-10 બધા ઇન્ટરવ્યુ આપ્યા જ કરવાના અને લખીને જ આપવાના, પાછા તૈયારી કરીને નહીં જવાનું, લખીને જ બનાવવાનું ઇન્ટરવ્યુ. હું કામ? આજે એનો શું ફાયદો? તો અમારે 5 છોકરા એમ કે છે કે અમે કોલેજમાં 4 વર્ષ ભણ્યા, 4 વર્ષનું નોલેજ કરતા આ 1 મહિનાનું પ્રેક્ટિકલ નોલેજ વધારે મળ્યું છે. કારણ કમ્ફર્ટ ઝોનની બહાર હતા. કોઈ માણસ ઓળખે નહીં એને દુનિયામાં. એકલા જ બધું કરવાનું, કોઈ કિંમત નહીં.
નથી. તો આ વસ્તુ છે કે તમે ગો આઉટ ઓફ કમ્ફર્ટ ઝોન. તમારે પ્રગતિ કરવી છે, તમારું સારું દુનિયામાં તમારી સિવાય કોઈ કરી શકવાનું નથી. કોઈની અપેક્ષા રાખતા નહીં. આ ભાઈનો પ્રશ્ન હતો કે ગરીબી વધે અને આ બધું અરાજકતા વધે એનું શું? એટલે ભાઈ, તમે જો આખી વસ્તુ સમજવાની ટ્રાય કરો, કારણ કે તમારો જન્મ થયો ને એનું પહેલાનું ભારત કેવું હતું તમને ખબર જ નથી. અત્યારે સોનાનો સૂરજ ઉગી રહ્યો છે, અત્યારે કેટલું સારું છે એ વસ્તુની તમને ખબર જ નથી. એટલે તમે આ બધા પ્રશ્નો પૂછો છો ને પ્રશ્નો કરો છો. કેમ પ્રશ્નો કરો છો? પેપર, ન્યૂઝપેપર નેગેટિવ, બધા ટીવીના બધા માધ્યમો નેગેટિવ સમાચાર. શું કામ? એ ખોટા ને ખરાબ નથી, આપણે ખોટા ને ખરાબ છીએ. ન્યૂઝપેપર જે આખું નેગેટિવ હોય. શું કામ? લોકો નેગેટિવ વાંચવું છે એટલે એને નેગેટિવ લખવું પડે, પણ અંદરની પૂર્તિ હોય એ આખી પોઝિટિવ હોય. તો તમે આમાંથી પૂર્તિ કેટલા વાંચો છો એટલા પોઝિટિવ, અને જેટલા પેપર વાંચે એટલા નેગેટિવ. આટલી વાત તમારે સમજવાની. પેપરમાં કેમ આવા નેગેટિવ સમાચાર આવે? એક એક્ઝામ્પલ આપું. 7-8 વર્ષ પહેલાની વાત છે. અમારે સુરત એક પેપરમાં હેડિંગ, પાછલા પાનાનું મોટું હેડિંગ, કડોદરા રોડ ઉપર થયેલી ₹1300 ની લૂંટ. અને અંદરના પાને આટલું એક જ ઓલામાં આટલું નાનું એવું સેન્ટેન્સ, બારડોલીમાં એક એનઆરઆઈએ આપેલું ₹1.25 કરોડનું દાન. તો મેં ઈ તંત્રી મારા ઓળખીતા હતા, ફોન કર્યો કે સાહેબ એનો કાંઈ વાંધો નહીં, પણ ₹1300 મોટા કે ₹1.25 કરોડ મોટા? મળે. અને ₹1300 ની લૂંટ લખું ને, વાંચવા વાળા 1.5 લાખ મળે. તો મારે 1.5 લાખ વાંચે એવું પેપર કરવાનું કે 50,000 વાંચે એવું કરવાનું? પેપર ખોટું નથી, પબ્લિક ખોટી છે. વાંચવું છે ખોટું, કારણ કે આપણું માનસ નેગેટિવ બન્યું છે. અત્યારે તો વર્લ્ડમાં ક્યાંક બને, દિલ્હીમાં બને, કલકત્તામાં, મુંબઈમાં બધા સમાચાર આવે એટલે આપને એમ લાગે ઓહો બહુ ખરાબ થઈ ગયું. અને અત્યારે તો બેનું દીકરીઓની કોઈ ભૂલી નથી. એટલે ભાઈ, તમે ખાલી 100 વર્ષ પહેલા જતા રહો ને, આ બેનો દીકરીઓ રૂપ ઢાંકતી. હું કામ ઢાંકતી? ગામનો કોઈ પણ રાજા હોય, કોઈ પણ ગુંડો હોય, ઈ જો બેન દીકરીનું રૂપ જોઈ જાય, પછી દીકરી હોય કે વહુ હોય, ઈ રૂપ જોઈ જાય એટલે સમાચાર મોકલે કે એને મોકલી દેજે ઘરે. એટલે મોકલી દેવી પડતી હતી. 100 વર્ષ પહેલા આપણું રાજ હતું. આપણે આપણી જ વાત છે, આ બીજાની નહીં. 700 વર્ષ આવા આપણે કાઢ્યા છે. ઈ ત્યારે કોઈ ઈ કલ્પનાની કોઈ ખબર નથી. હવે તમે તમારા જન્મ પહેલા 20 વર્ષનું ભારત, 20 વર્ષ પહેલાનું ભારત કેવું હતું તમને ખબર નથી. એટલે તમે અત્યારે કહો છો કે બહુ પ્રોબ્લેમ છે. અમે 77માં જ્યારે 40 વર્ષ પહેલા અમે જતા હતા એન્ટવર્પ ને બેલ્જિયમ, તો તમને જાણીને નવાઈ લાગશે કે અહીંયા ઇમિગ્રેશનમાં આવીએ ને 3 કલાક રાખે, કસ્ટમમાં 3 કલાક રાખે. રાત્રે 12 વાગે ફ્લાઇટ આવે મુંબઈ, સવારે 6-7 વાગે ઘરે પહોંચીએ આપણે. એની ઉપર ડ્યુટી 120%. એ બધું એને ગણિત કરીને ₹6,000 ભરવાના કાઢ્યા. અને તેથી 6,000 એટલે 4,200 માં રિટર્ન ટિકિટ બેલ્જિયમની. તેથી 6,000 કાઢ્યા. અને મેં ઓલા સાહેબને કીધું, સાહેબ એના છોકરાના કપડાય ન લાવવા, યાર તમે આ કપડાની ડ્યુટી લો. એ કે ભાઈ કાયદો છે, એમાં અમે શું કરીએ? મેં કીધું મારે જવું છે કમિશનર પાસે. કે કસ્ટમ કમિશનર પાસે હું ગયો. તો એ મને કે એમ આમ તે મને એટલી સારી વાત કરી, મને એમ કે મારા માફ કરી દીધા. તો હું આવ્યો ને ઓલા સાહેબ પાસે, ગયો આ કાગળ. તો મને કહેજો સાહેબે સહી કરી દીધી, જાઓ 6,200 ભરી ગયો. બરાબર? ફરાકના પૈસા. આ ભારત હતું. અથવા 1 ને 10 અમે ઘરે હોય, ટેબલ ઉપર, ડિનર ટેબલ ઉપર જમતા હોય. આ ભારત આજે બની ગયું છે. ઓલા ભારતની તમને ખબર નથી, એટલે અત્યારનું તમને બધા પ્રોબ્લેમ લાગે છે. અત્યારે પ્રોબ્લેમ છે જ નહીં મિત્રો. પ્રોબ્લેમ જે અમે ગામડામાં હતા અને જે અમે જોયા છે એને પ્રોબ્લેમ કહેવાય. અને એ તો પ્રોબ્લેમ સમજીને જો જીવન જીવશો તો આનું એન્ડ આવવાનું નથી. પોઝિટિવ થિંક. હું અત્યારે જે કાળમાં આવ્યો છું, દુનિયા બહુ આજે. એક પછી બીજી વાત કહું, આ સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી અત્યારે જેવી સૃષ્ટિ છે, અત્યારે જેવો સમય છે એવો કદી પણ હતો નહીં આવો જીવવા જેવો. ક્યારે? રામ રાજ્યમાં પણ નહીં. રામ રાજ્યમાં પણ રાજાની રાણીને રાવણ હરી ગયો તો અને પાછા અયોધ્યાવાસી બધા બેઠા. કોઈ કહેતા વાહે જ નહીં.
એટલે અત્યારે પોઝિટિવ વિચારો કે મારો જ્યાં જન્મ થયો છે મારા મા બાપ બહુ સારા છે, મારો જન્મ થયો છે મારું કુટુંબ બહુ સારું છે, મારો જન્મ થયો મારું ગામ બહુ સારું છે, મારો દેશ બહુ સારો છે, મારું વિશ્વ બહુ સારું છે અને સમય બહુ સારો છે, ભરપૂર જીવી લો, જીવવા જેવું છે. ધન્યવાદ. કાંઈ છે નહીં. અને જે કોઈ તમને હર્ટ થયું હોય, ખોટું લાગ્યું હોય, કાંઈ અવિવેક થઈ ગયો હોય તો એ મારી પોતાની ભૂલ છે સમજી ક્ષમા યાચના. અને વળી પાછી ક્યારેક ભગવાન યોજના કરશે, આપણા અંજળ હશે તો પાછો આપણે મળવાનો સમય મળશે તો મળશું. ધન્યવાદ. અને આયોજકોનો આ ખરેખર કોલેજનો ખૂબ ખૂબ આભાર, શાહ સાહેબનો કે આટલી ઓપોર્ચ્યુનિટી આવી, આપ સૌને આટલા પ્રતિષ્ઠિત મહાનુભાવો અને આપ સૌ વિદ્યાર્થીઓના હૃદય સુધી પહોંચવા માટે બને તે લાભ આપ્યો એ બદલ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને સમર્થવાળા ગોવિંદભાઈ અને એના ફેમિલીનો તો છે. ગોવિંદભાઈ સાહેબને સાંભળ્યા પછી બીજા કોઈને સાંભળવાનું મન ન થાય, પરંતુ નૂતન કિરણ મંડળની તમામ સંસ્થાઓ વતીથી ગોવિંદભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અહીં આવ્યા અને વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓ સાથે એમના અનુભવો શેર કર્યા. અને મજાની એમણે જે વાત કરી એમાં એક મારો સારો અનુભવ સાબુદ્દીન રાઠોડને સાંભળતા થયો હતો. એ ખાલી યાદ કરવાનું મન થઈ ગયું કે આપણે અત્યારે એવું કહીએ કે મજા નથી આવતી, અને સાબુદ્દીન રાઠોડને પણ આવો એક પ્રશ્ન કોઈએ પૂછ્યો હતો શ્રોતાઓમાંથી કે સાહેબ મજા તમને ક્યારે આવી હતી જિંદગીમાં? અને એમણે જે મજાનો અનુભવ કરાવ્યો હતો એ કદાચ અલગ જ હતો. એમણે એવું કીધું કે જ્યારે હું નાનો હતો અને ખેતરમાં પેલા કાથીના ખાટલા અને એના પર પેલા બરડામાં ચડ આવે ને, તો કે ખાટલાની ખડ્યું અને જે ખંજવાળ આવતી એની જે મજા હતી એ જિંદગીમાં આજ સુધી નથી આવી. એમ કદાચ પ્રયત્ન કરવો હોય તો ઘરે કરી જોજો, કાથીનો ખાટલો મળી જાય તો. અને ખરેખર એટલે મજા જેને લેતા આવડે એ જ લઈ શકે. ભણવામાંથી, જીવન જીવવામાંથી, ભણાવવામાંથી, નોકરી કરવાથી, જ્યાં એટલે મજાની વસ્તુ અલગ છે. અને ગોવિંદભાઈ સાહેબે બહુ સારી રીતે આપણને દ્રષ્ટાંતો સહિત વિસ્તૃત ચર્ચા કરી છે. હું ગોવિંદભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમર્થવાળા ગોવિંદભાઈનો પણ ખૂબ આભાર માનું છું. બરાબર મિત્રો, આપણા જે ગેસ્ટ છે એ બહાર નીકળે અહીંયાથી પછી આપણે જગ્યા છોડીશું, જેથી